હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સેન્ટ્રીફ્યુગેશન વિશે વાત કરી હતી કે ભાઈ સેન્ટ્રીફ્યુગેશન શું છે, કયા બેઝિસ ઉપર થતું હોય છે, એનું પ્રિન્સિપલ શું છે, કઈ રીતનું વર્ક કરતું હોય છે, અને સેન્ટ્રીફ્યુગેશન માટે ડિફરન્ટ ટાઈપ્સના સેન્ટ્રીફ્યુજ છે એ યુઝ થતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલી કયા સેન્ટ્રીફ્યુજ યુઝ થતા હોય છે એના આપણે શોર્ટલી નામ જોયા હતા કે ભાઈ અમુક ટાઈપના આવા સેન્ટ્રીફ્યુજ છે ઇન્ડસ્ટ્રીયલી યુઝ થતા હોય છે. તો પછી હવે કયા ટાઈપના સેન્ટ્રીફ્યુજ છે એ કઈ રીતના વર્ક કરે છે, એનું કઈ રીતનું પ્રિન્સિપલ છે એ આપણે આજે ડિટેલમાં સ્ટડી કરશું. તો કે પહેલાં તો કે આપણે કયા ટાઈપ્સના સેન્ટ્રીફ્યુજ છે એ નોર્મલી ઇન્ડસ્ટ્રીયલી યુઝ થતા હોય છે એના નામ જોઈએ તો કે કયા, તો કે ભાઈ બાસ્કેટ સેન્ટ્રીફ્યુજ છે, ટ્યુબ્યુલર બાઉલ સેન્ટ્રીફ્યુજ છે, સોલિડ બાઉલ સ્ક્રોલ સેન્ટ્રીફ્યુજ, મલ્ટી ચેમ્બર સેન્ટ્રીફ્યુજ એન્ડ ડિસ્ક બાઉલ સેન્ટ્રીફ્યુજ. મેઇનલી આ ટાઈપના સેન્ટ્રીફ્યુજ છે ઇન્ડસ્ટ્રીયલી વાઇડલી યુઝ થતા હોય છે. તેમાંથી ફર્સ્ટ કહ્યું તો કે ભાઈ બાસ્કેટ સેન્ટ્રીફ્યુજ. તો એ કઈ રીતનું હોય છે તો કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બાસ્કેટ બાઉલ સેન્ટ્રીફ્યુજ. એમાં એક બાઉલ જેવું પણ કન્સ્ટ્રક્શન હોય છે એટલે એને બાસ્કેટ બાઉલ સેન્ટ્રીફ્યુજ કહે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટર એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પરફોરેટેડ બાઉલ બાસ્કેટ સેન્ટ્રીફ્યુજ. એના આ ત્રણ વેરિયસ નામ છે. તમે એક કોઈ બી નામે એની આઈડેન્ટિફિકેશન થતું હોય છે. તો કે હવે એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે તમે આ ફિગરમાં જોઈ શકો છો કે પહેલાં તો તમે એમાં જુઓ છો કે ભાઈ આ એક આવી રીતનું પરફોરેટેડ તમને સ્ટ્રક્ચર જોવા મળે છે. કે શું કે એ બાઉલ છે જે પરફોરેટેડ હોય છે. પછી અંદર તમે આ વોલ છે જે સાઇડ વોલ, ત્યાં તમે જોઈ શકો છો કે ભાઈ કેક ફોર્મેશન થતું હોય છે. અહીંયા નીચેના ભાગમાં એક મોટર હોય છે જેને એક શાફ્ટ થ્રુ અટેચ હોય છે જેને રોટેશન પ્રોવાઈડ કરતી હોય છે. એને લીધે આપણે સેન્ટ્રીફ્યુગેશનની આખી પ્રોસેસ થતી હોય છે. અને જે આપણા સોલિડ પાર્ટિકલ્સ છે એ આવી રીતના વોલ ઉપર અટેચ થતા હોય છે. તમે આ બંને સાઈડ જોઈ શકો છો કે સોલિડ કેક ફોર્મેશન થયું છે અને જે સોલિડ કેક ફોર્મેશન છે એ ત્યાં જ રિમૂવ રહેતું હોય છે. અને જે આપણું ફિલ્ટ્રેટ છે આપણે અહીંથી ફીડ કરીએ છીએ ઉપરના ભાગેથી અને અહીંથી આપણે એને ફીડ આઉટ કરતા હોઈએ છીએ બંને સાઈડથી, બરાબર. અને કેક ફોર્મેશન થતું જાય છે. તો હવે આની કેપેસિટી કઈ રીતની હોય છે તો કે ભાઈ જે આખું આ બાસ્કેટ તમે જુઓ છો એ બાસ્કેટ છે એ જ્યાં સુધી આખી સોલિડ કેકથી ફિલ નહીં થઈ જાય ત્યાં સુધી તમે આનું સેન્ટ્રીફ્યુગેશન માટે યુઝ કરી શકો છો. જ્યારે આ બાસ્કેટ ફિલ થઈ જશે અત્યારે તમે આટલી જ કેક ફોર્મેશન જોઈ શકો છો. પછી આખામાં કેક ફોર્મેશન થઈ જશે પછી તમે આનો યુઝ નહીં કરી શકો, તમારી કેક છે એને રિમૂવ કરવી પડતી હોય છે, બરાબર. આ રીતનું એનું નોર્મલી ઓપરેશન થતું હોય છે. હવે તમે આમાં પણ જોઈ શકો છો તો આમાં પણ નીચે એક મોટર અટેચ છે. અહીંયા ફરતે આવી રીતના લિક્વિડ આઉટલેટ એનું અલગ પોઝિશન બતાવી છે. ઉપરથી તમે ફીડ ઇન કરી શકો છો. પછી એક આપણે જે વાત કરી કે પરફોરેટેડ બાઉલ હોય છે, બાસ્કેટ હોય છે, તો એમાં એક ફિલ્ટર ક્લોથ જેવું અરેન્જમેન્ટ હોય છે જે ફિલ્ટ્રેશનમાં હેલ્પ કરતું હોય છે. તો ઇટ ઇઝ મેનલી યુઝ ટુ રિમૂવ મોલ્ડ, માઇસેલિયા ઓર ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ. મોલ્ડ હોય કે માઇસેલિયા હોય કે જેનું હાઇફલ ટ્રાઇક સ્ટ્રક્ચર હોય એ રીતની પ્રોડક્ટ્સ હોય જ્યારે એ રીતનું આપણે સોલિડ રિમૂવ કરવાના હોય ત્યારે નોર્મલી આ રીતે યુઝ થતું હોય છે સેન્ટ્રીફ્યુજ. બાઉલ ઇઝ પરફોરેટેડ મેડ અપ ફ્રોમ સિરામિક. આપણે જે તમે સ્ટ્રક્ચરમાં જોયું કન્સ્ટ્રક્શનમાં કે ભાઈ પરફોરેટેડ તમે જોઈ શકતા હતા તો એ શેનું બનેલું હોય છે તો કે એ સિરામિકનું બનેલું હોય છે. ઇનર સરફેસ ઓફ બાઉલ લાઇન્ડ વિથ અ ફિલ્ટર બેગ નોન એઝ અ બાસ્કેટ. એક એઝ અ બાસ્કેટને જેવું એનું હોય છે અને એ ફિલ્ટર બેગ છે કે ફિલ્ટર ક્લોથ છે. બાસ્કેટ મેડ અપ ફ્રોમ નાયલોન ઓર કોટન, એટલે એ ક્લોથ પણ તમે કહી શકો. જે ફિલ્ટર કેક ફોર્મેશન ત્યાં થતી હોય છે જે ફિલ્ટ્રેટ એકચ્યુઅલી એ કરતું હોય છે. એટલે આમાં તમે સેન્ટ્રીફ્યુગેશન સાથે ફિલ્ટ્રેશન પણ થાય છે. વેનું ઓપરેશન તો કે નોર્મલી ઓપરેટેડ એટ સ્પીડ અપ ટુ 4000 to 5000 RPM. કે એને તમે નીચેથી મોટરથી રોટેશન પ્રોવાઈડ કરો છો તો એ કેટલા તો કે 4000 to 5000 RPM જેટલું એને રોટેશન મળતું હોય છે. એ સ્પીડે એ વર્ક કરતું હોય છે. કન્ટિન્યુઅસ ફીડ ઇઝ યુઝડ. તમે કન્ટિન્યુઅસ ઉપરથી ફીડ ઇન કરતા રહો અને સાઈડમાંથી ફીડ આઉટ તો થતું જ જાય છે પણ એની કેપેસિટી કેટલી કે ભાઈ જ્યાં સુધી બાસ્કેટ છે એ આખી ફિલ ન થઈ જાય સોલિડ કેકથી ત્યાં સુધી તમે એનું કરી શકો છો. કેક જનરેટેડ ઇન બાઉલ ક્લોથ ફિલ્ટ્રેટ રિમૂવ ફ્રોમ પાઇપ અવેલેબલ એટ બોટમ ઓફ ધ સેન્ટ્રીફ્યુજ. તમે ફિગરમાં જોઈએ કે ભાઈ ફિલ્ટ્રેટ છે એ સાઈડમાંથી રિમૂવ થતું હોય છે અને જે કેક જનરેશન છે એ ક્લોથ આપણે જે વાત કરી એની ઉપર રહેતું હોય છે. ઓપરેશન કન્ટિન્યુ અન્ટિલ બાસ્કેટ ઇઝ ફિલ્ડ વિથ ફિલ્ટર કેક. જેમ મેં તમને કહ્યું કે જ્યાં સુધી આખી બાસ્કેટ ફિલ નહીં થઈ જાય ફિલ્ટર કેકથી ત્યાં સુધી ઓપરેશન તમે કન્ટિન્યુ કરી શકો છો. હવે એના એડવાન્ટેજીસ શું છે તો કે ઇટ ઇઝ એડવાન્ટેજિયસ વેન વેરી ફાઇન પાર્ટિકલ્સ આર ટુ બી સેપરેટેડ ફ્રોમ ધ મિક્સચર. તો કે જ્યારે સાવ માઇનોર સાઇઝના કે ફાઇન પાર્ટિકલ્સનું તમારે સેપરેશન કરવાનું હોય છે મિક્સચરમાંથી ત્યારે તમે આ મેથડ યુઝ કરી શકો છો.
ઇટ કેન હેન્ડલ કોન્સન્ટ્રેટેડ સ્લરી, ફાઇન પાર્ટિકલ્સ હોય જેટલા મેક્સિમમ હોય એટલે કોન્સન્ટ્રેટેડ સ્લરી પણ તમે એમાં યુઝ કરી શકો છો. ગીવ્સ પ્રોડક્ટ વિથ લો મોઇશ્ચર કન્ટેન્ટ, એક હવે સ્પેસિફિક સ્પીડ મળતું હોય છે એટલે મોઇશ્ચર કન્ટેન્ટ એમાં ઓછું હોય એવી પણ પ્રોડક્ટ તમને મળે છે. ઇનિશિયલ કોસ્ટ ઇઝ કન્સિડરેબલી લો બટ આફ્ટર ઇટ ઇઝ ચીપર ટુ યુઝ. ડિસએડવાન્ટેજ શું છે તો કે કોમ્પ્લિકેટેડ કન્સ્ટ્રક્શન છે, નોટ સુટેબલ ફોર હાર્ડ કેક ફોર્મિંગ સોલિડ્સ, કેમ કે કેક ફોર્મેશન જો હાર્ડ થતું જશે તમારે એનું બાસ્કેટ છે એ જલ્દીથી ફિલ થતું જતું હોય છે. લિમિટેડ કેપેસિટી છે, લિમિટેડ શું કામ થાય કે મેં વાત કરી એમ કે બાસ્કેટમાં જ્યાં સુધી કેકથી આખું ફિલ નથી થતું ત્યાં સુધી જ તમે એને યુઝ કરી શકો છો, એટલે કે એની લિમિટેડ થઈ ગયું કે તમારે એક ટાઈમ પછી તો એટલીસ્ટ એને ક્લીનઅપ કરીને તમારે સ્ટોપ કરવી જ પડશે પ્રોસેસને. હવે સેકન્ડ છે તો કે ટ્યુબ્યુલર બાઉલ સેન્ટ્રીફ્યુજ, તો એ શું છે કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ સિલિન્ડ્રિકલ સેન્ટ્રીફ્યુજ. હવે ટ્યુબ્યુલર છે એટલે એ સિલિન્ડ્રિકલ એનું કન્સ્ટ્રક્શન હશે એટલે એને તમે એ નામથી પણ કહી શકો. ધીસ સેન્ટ્રીફ્યુજ ઇઝ યુઝ ટુ રિમૂવ પાર્ટિકલ્સ હેવિંગ સાઇઝ રેન્જ ઓફ 0.1 to 200 માઇક્રોમીટર, એટલી માઇનોર સાઇઝ હોય ત્યાં એવા પાર્ટિકલ્સનું તમે આમાં સેપરેશન કરી શકો છો. 10% સોલિડ કન્ટેનિંગ બ્રોથ કેન બી સેન્ટ્રીફ્યુજ, એટલે એટલું બધું કોન્સન્ટ્રેટેડ સ્લરી હશે એ તમે આમાં નહીં કરી શકો. અપ ટુ 10% જેટલું જ જેમાં સોલિડ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હશે એવા જ મટીરિયલનું તમે આમાં સેન્ટ્રીફિકેશન કરી શકો છો. મેઇન કમ્પોનન્ટ ઓફ ધ સેન્ટ્રીફ્યુજ ઇઝ સિલિન્ડ્રિકલ બાઉલ. મેઇન કમ્પોનન્ટ તો કે બાઉલ છે એ સિલિન્ડ્રિકલ છે એનું મેઇન કમ્પોનન્ટ છે. બાઉલ સસ્પેન્ડેડ બાય ફ્લેક્સિબલ શાફ્ટ ડ્રીવન બાય એન ઓવરલોડેડ મોટર, એક નીચે એક શાફ્ટથી ઉપર એક શાફ્ટથી અટેચ હશે અને એની ફરત એક મોટર છે અટેચ હશે જે એને રોટેશન પ્રોવાઈડ કરશે. હવે અહીં તમે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કઈ રીતનું સ્ટ્રક્ચર છે. તો ભાઈ ઉપર તમે ઉપર અહીંયા જોઈ શકો છો ભાઈ એક શાફ્ટ થ્રુ અટેચ છે. આ એક તો ટ્યુબ્યુલર આખું સ્ટ્રક્ચર છે એ તમે જોઈ શકો છો. અહીંયા મોટર પ્રોવાઈડ હોય છે. હવે અહીંયા નીચેથી તમે ફીડિંગ કરો છો કોઈ બી મટીરિયલ છે એને આખું એને રોટેશન પ્રોવાઈડ થાય છે, એટલે જે કેક ફોર્મેશન છે અહીંયા સાઈડ વોલ હોય છે, આ સાઈડ વોલ છે એમાં એનું કેક ફોર્મેશન થતું હોય છે અને મોટરની બધું ઉપર અટેચ હોય એનાથી એને રોટેશન મળશે. એને સ્પેસિફિક આરપીએમ આપવામાં આવતા હોય છે અને અહીંથી તમારે જે મટીરિયલ છે એ ડિસ્ચાર્જ થતું હોય છે, તમારું જે ફિલ્ટ્રેટ મળતું હોય છે અને સોલિડ કેક ફોર્મેશન છે એ પણ રિમૂવ થતી હોય છે. હવે અહીંયા તમે બધું સારી રીતે સમજી શકો છો કે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી તમે ફીડ કરો છો મટીરિયલને. અહીંયા મોટર તમે ઉપર જોઈ શકો છો, આ છે એ મોટર છે, આ શાફ્ટ છે એનાથી આખી આ સિલિન્ડ્રિકલ સિસ્ટમ છે એ અટેચ છે, બરાબર. આ ગ્રીન કલરનો પોર્શન તમે જે જોઈ શકો છો એ શું છે તો એ કેક ફોર્મેશન થયેલું છે, રોટેશન મળે છે એટલે. અને અહીંથી તમારું જે આખું ફિલ્ટ્રેટ છે એ ફીડ આઉટ થતું હોય છે, બરાબર. જોઈ શકો છો એનું કઈ રીતનું આખું રોટેશન ને બધું મિકેનિઝમ થતું હોય છે. હવે સિલિન્ડ્રિકલ છે એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, વચ્ચેનું પાર્ટ છે એ, બરાબર. હવે એનું ઓપરેશન કઈ રીતનું હોય છે તો કે ફીડ ઇઝ ઇન્ટ્રોડ્યુસ બાય ધ નોઝલ ફ્રોમ ધી બોટમ સાઈડમાંથી મેં જે તમને વાત કરી કે એમ ફીડિંગ કરતા હોઈએ છીએ. ડ્યુરિંગ ઓપરેશન સોલિડ સેડિમેન્ટ ઓન ધ વોલ ઉપર તમે ગ્રીન પોર્શન જોઈ શકતા હતા, ત્યાં આખું સોલિડ છે એ ડિપોઝિટ થતા હતા, સેડિમેન્ટ થતા હતા. લિક્વિડ સેપરેટ ઇન્ટુ હેવી ફેઝ એન્ડ લાઇટ ફેઝ કેન બી રિમૂવ ફ્રોમ ધી સેપરેટ પેક. લિક્વિડ છે એ બે રીતનું સેપરેટ થતું હોય છે કે ભાઈ હેવી ફેઝ હોય કે જેની ડેન્સિટી એની અકોર્ડિંગ હોય છે, લો ફેઝનું હોય છે એ અલગ સેપરેટ મળતું હોય છે. કે આ એનો એક પ્લસ પોઈન્ટ છે કે ભાઈ એવી રીતના તમારું જે ફિલ્ટ્રેટ છે એને પણ એ ડિસ્ટ્રીબ્યુટ કરીને તમને આપે છે. હવે આની સ્પીડ કેટલી તમે નોર્મલી રાખતા હોય તો કે 15,000 આરપીએમ જેટલી એની સ્પીડ એને આપતા હોઈએ છીએ આપણે. હવે એના એડવાન્ટેજીસ શું છે તો કે હાઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હોય છે, હાઈ ડીવોટરિંગ કેપેસિટી હોય છે એટલે જ આપણને બે ફેઝમાં મળે છે. ઇઝી ક્લિનિંગ છે એનું. ડિસએડવાન્ટેજીસ શું છે તો કે સોલિડ ડિટેચ ફ્રોમ ધી વોલ એઝ ધ બાઉલ ઇઝ સ્લોઈંગ ડાઉન, કે જેમ આપણે વાત કરી કે ભાઈ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે તો એની વોલ ઉપર સોલિડ કેક ફોર્મેશન થતું હતું, પણ જ્યાં સુધી એક સ્પીડ હશે એની સ્પેસિફિક હેવી સ્પીડ હશે ત્યાં સુધી અટેચ રહે છે. પણ જો સ્પીડ એની ધીમી પડતી હોય છે તો એ ડિટેચ થવાના ચાન્સીસ રહેતા હોય છે. ઇફ જો વધારે ડ્રાય પ્રોડક્ટ હોય તો ઇઝીલી એ ડિટેચ થઈ જતા હોય છે. લિમિટેડ સોલિડ કેપેસિટી છે એની કે ભાઈ સોલિડ છે એ ત્યાં વોલ ઉપર જનરેટ થતા હોય છે પણ એને પછી જ્યારે ક્લીન કરવું હોય છે તો આપણે એક સ્પેસિફિક ટાઈમ એને આપવો પડતો હોય છે કે અમુક ટાઈમ ઇન્ટરવલ આપણે એને ક્લિનિંગ કરવું પડતું હોય છે, અધરવાઇઝ આપણે જે ફર્સ્ટ પોસિબિલિટી છે એના ચાન્સીસ રહેતા હોય છે. એનું ક્લિનિંગ કઈ રીતે થતું હોય તો ભાઈ સોલિડ છે અને સ્ક્રેપિંગ થ્રુ એ રિમૂવ કરતા હોય છે. પછી હવે નેક્સ્ટ થર્ડ છે કયું છે તો કે ભાઈ સોલિડ બાઉલ સ્ક્રોલ સેન્ટ્રીફ્યુજ.
એને કયા નામેથી પણ ઓળખવામાં આવે છે, તો કે શાર્પલેસ સેન્ટ્રીફ્યુજ, ડિસેન્ટર સેન્ટ્રીફ્યુજ અને હોરિઝોન્ટલ સેન્ટ્રીફ્યુજ. હોરિઝોન્ટલ એનું અરેન્જમેન્ટ હોય છે એટલા માટે એને હોરિઝોન્ટલ સેન્ટ્રીફ્યુજ પણ કહેવામાં આવે છે. તો હવે એમાં ડિટેલમાં વાત કરીએ તો કે યુઝડ ફોર કન્ટિન્યુઅસ હેન્ડલિંગ ઓફ ફર્મેન્ટેશન, બ્રોથ એન્ડ સીવેજ સ્લજ. કન્ટિન્યુઅસ જ્યારે આપણે ફર્મેન્ટેશન ગ્રોથનું આપણે સેન્ટ્રીફ્યુજ કરવાનું હોય છે ત્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. A solid bowl centrifuge is a type of centrifuge that uses the principle of sedimentation. મેનલી કોના પ્રિન્સિપલ ઉપર એ વર્ક કરતું હોય છે, તો કે સેડિમેન્ટેશનનો પ્રિન્સિપલ ફોલો કરતું હોય છે. The slurry is fed through spindle within horizontal rotating bowl and liquid removed from opposite side. એટલે તમે એક સાઈડથી સ્લરી છે એ ઇન કરતા હો છો, ફીડિંગ કરતા હો છો, અને એક સાઈડથી આઉટ થતું હોય છે, અને વચ્ચેનો જે પોર્શન હોય છે ત્યાં સોલિડ છે ડિપોઝિટ થતા હોય છે. એની સ્પીડ કેટલી હોય છે, તો અપ ટુ 5000 RPM જેટલી એની સ્પીડ પ્રોવાઈડ કરતા હોય છે. સોલિડ કેક ફોર્મ ઓન વોલ ઓફ બાઉલ એન્ડ કેન બી રિમૂવ ફ્રોમ કોનિકલ એન્ડ. વોલ ઉપર આખા સોલિડ કેક ફોર્મેશન થતું હોય છે. હવે તમે આ ફિગરમાં જોઈ શકો છો કે અહીંથી તમે ફીડ કરો છો મટીરિયલ. પહેલાં તો તમે આખું હોરિઝોન્ટલ એક સિલિન્ડ્રિકલ જેવું સ્ટ્રક્ચર છે એ તમે જોઈ શકો છો. એ બાઉલ છે, આ આખું સિલિન્ડ્રિકલ અરેન્જ હોય છે. હવે તમે જ્યારે અહીંથી સ્લરી ફીડ કરો છો એટલે એક અને રોટેશનને આપતા હોય છે, રોટેટિંગ બાઉલ હોય છે એને. એટલે આ છે ગ્રીન કલરનું તમે જોઈ શકો છો, એ સોલિડ કેક ફોર્મેશન થતું હોય છે. અને અહીંથી આપણને જે આ લિક્વિડ આપણું ફિલ્ટ્રેટ છે એ નીચેથી મળતું હોય છે, એટ ધ એન્ડ તમે જોઈ શકો છો. અને પછી આ સોલિડ છે જે ડિપોઝિટ થયેલા છે એને પણ એક સ્પેસિફિક ટાઈમે તમે આ સાઈડના પોર્શનથી ડિસ્ચાર્જ કરતા હોવ છો, બરાબર. હવે બાઉલ ડાયામીટર બિટવીન 0.2 to 1.5 meter and length is 5 times higher than the diameter. એટલે અપ્રોક્સ તમે 7.5 મીટર કહી શકો. આ એનું સ્પેસિફિક સ્ટ્રક્ચર છે. Principle is based on bouncy, higher dense particles settle down at bottom and lower down particle settle in upper region. એને બેઝ હોય છે કે ભાઈ હવે એનું હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર છે એટલે જે ડાઉન વોલ છે, બોટમ વોલ છે ત્યાં કયા તો કે હાયર ડેન્સ પાર્ટિકલ હોય એ સેટલ થાય. જ્યારે અપર સાઈડ છે એની તો ત્યાં લોઅર પાર્ટિકલ છે એ સેટલ થતા હોય છે. હવે એના એડવાન્ટેજીસ શું છે, તો કે રિલેટિવલી સિમ્પલ ઇન્સ્ટોલેશન છે એનું. ફંક્શન્સ ઓટોમેટિકલી વિથ મિનિમલ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ યુનિટ્સ. ઓટોમેટિકલી આખું ફંક્શન થતું હોય છે. લાર્જ લિક્વિડ કેપેસિટી એન્ડ એબલ ટુ ડીલ વિથ મોર કોન્સન્ટ્રેટેડ સ્લરી. તમે લાર્જ અમાઉન્ટમાં હોય એ પણ તમે આપો છો, અને આનું કન્ટિન્યુઅસ પ્રોસેસિંગ હશે. એક સાથે તમે ફીડિંગ કરો છો તો એક સાઈડથી ફીડ આઉટ થતું હોય છે. હા, બટ એને પણ સ્પેસિફિક સોલિડ રિમૂવલ માટેનો એક ટાઈમ દેવો પડતો હોય છે. એટલે તમે આને મોર કોન્સન્ટ્રેટેડ સ્લરી હોય એ પણ આમાં તમે યુઝ કરીને એનું સેન્ટ્રીફ્યુજ કરી શકો છો. તો હવે ડિસએડવાન્ટેજીસ શું છે આના, તો કે હાઈ મેન્ટેનન્સ છે. ભાઈ કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે આની પહેલાં આપણે જેટલા બી વાત કરી બધાને તમારે મેન્ટેનન્સ તો કરવું જ પડે. એટલે ડિસએડવાન્ટેજીસ તમે એ બધામાં લખી શકો. લેસ સરફેસ એરિયા ફોર ક્લેરિફિકેશન કમ્પેર ટુ ડિસ્ટેક. અને પછી આપણે જે ડિસ્ક કાઢીને બધું કરશું તેમાં એને સરફેસ એરિયા વધુ મળતો હોય છે સોલિડને સેટલ થવા માટેને. એટલે તમે એને વધુ ટાઈમ માટે યુઝ કરી શકો છો. જ્યારે આનો એટલો બ્રોડ એરિયા નથી સરફેસ એરિયા, એટલે આને તમે એક એનો ડિસએડવાન્ટેજ માની શકો. પ્રોડ્યુસ અનવોન્ટેડ નોઇઝ. હરેક હશે ઇન્સ્ટ્રુમેન્ટ એ અનવોન્ટેડ નોઇઝ તો ક્રિએટ કરશે, તો એનું હાઈ પાવર કન્ઝપ્શન પણ હશે. હવે છે નેક્સ્ટ મલ્ટી ચેમ્બર સેન્ટ્રીફ્યુજ ફોર યુઝ ટુ ટ્રીટ 5% સોલિડ કન્ટેનિંગ બ્રોથ. આપણે આની પહેલાં 10% કીધું, વેરી હેવી કીધું, તો આમાં 5% જેટલું સોલિડ પ્રેઝન્ટ હોય એટલી જ કોન્સન્ટ્રેટેડ સ્લરી હોય એના માટે યુઝ થાય છે. ઇન ધીસ સેન્ટ્રીફ્યુજ સિરીઝ ઓફ ચેમ્બર આર માઉન્ટેડ વિથ ધ રોટર ચેમ્બર. ધ બ્રોથ એન્ટર વાયા સેન્ટ્રલ સ્પિન્ડલ એન્ડ ધેન ટેક સર્ક્યુલર પાથ ઇન ઇચ ચેમ્બર. ઉપરથી તમે એને ઇનલેટ કરતા હોવ છો અને પછી સર્ક્યુલર ટાઈપ એ ઝિગઝેગ ટાઈપ પેટર્ન કરી અને આપણને સેન્ટ્રીફ્યુજ કરીને આપણને આઉટલેટ મળતું હોય છે. સોલિડ કલેક્ટેડ ઓન સાઇડ વેલ ઓફ ઇચ ચેમ્બર. એમાં ડિફરન્ટ ચેમ્બર હોય છે, તેમાં ઇચ ચેમ્બર ઉપર તમને સોલિડ્સ મળતા હોય છે. સ્મોલર પાર્ટિકલ કલેક્ટેડ ઇન ધ એક્સટર્નલ ચેમ્બર અને લાર્જ પાર્ટિકલ ઇન ઇન્ટરનલ ચેમ્બર. સમ લાર્જર પાર્ટિકલ ગેટ કલેક્ટેડ એટ બોટમ. રિમૂવલ ઓફ કેક ઇઝ ડન બાય સ્ક્રેપિંગ ઓર બાય પાસિંગ પ્રેશરાઇઝ્ડ એર. તમે આમાં જોઈ શકો છો કઈ રીતે છે, તો કે ભાઈ અહીંથી તમે ફીડિંગ કરો છો મટીરિયલ છે, પછી અહીંથી તમે જુઓ છો આવી રીતના સર્ક્યુલરી પ્રોસેસ આખું કરતું હોય છે, પછી અહીંથી આઉટલેટ થતું હોય છે, બરાબર. આ રીતનું એનું અહીંયા ઉપર મોટર અટેચ હોય અને સ્પેસિફિક આરપીએમ એ પ્રોવાઈડ કરતું હોય છે. આમાં તમે વધુ સમજી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી આપણે સોલિડ્સ છે એ આવ્યા છે, ઉપરથી ઇનલેટ કર્યું છે અને એ રીતનું ઝિગઝેગ કે સર્ક્યુલર તમે પ્રોસેસ કહો એવી રીતનું એનું ફંક્શન કરતું હોય છે.
અને સોલિડ છે એ જે ચેમ્બર્સ છે ડિફરન્ટ એની ઉપર સેટલ થતા જતા હોય છે અને એટ ધ એન્ડ આપણને ક્લિયર ફિલ્ટર મળતું હોય છે. એડવાન્ટેજીસ શું છે આના, તો કે ડિવાઇસ ઇઝ સિમ્પલ ટુ ઓપરેટ, મોર પ્રોસેસ ફ્લેક્સિબિલિટી, હાયર લેવલ ઓફ પરફોર્મન્સ, આનું પરફોર્મન્સ વધુ સારું હોય છે. ડિસએડવાન્ટેજીસ શું છે, તો કે મશીન કેન બી વેરી નોઇઝી એન્ડ કોઝ વાઇબ્રેશન, હાઈ એનર્જી કન્ઝપ્શન છે કોમન પોઈન્ટ્સ આવે ડિસએડવાન્ટેજીસના. હવે ફિફ્થ છે ડિસ્ક બાઉલ સેન્ટ્રીફ્યુજ, તો કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ કોનિકલ પ્લેટ સેન્ટ્રીફ્યુજ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ડિસ્ક સ્ટેક સેન્ટ્રીફ્યુજ. Disc stack centrifuge are able to apply a force from 4,000 to 14,000 times gravitational force. These are the most common industrial centrifuge and are widely used in commercial plant for high value microalgal products and in microalgal biofuel pilot plants. કે મેઇનલી આ ટાઈપનું છે. એક તો ફર્સ્ટ આ વધારે કોમનલી યુઝ થતું હોય છે અને સેકન્ડ કેના માટે, તો કે આલ્ગલ ટાઈપનું જ્યારે આપણે કોઈક મીડિયમ છે ત્યારે આ બધું યુઝ થતું હોય છે. In this centrifuge, various discs or plates are surrounded by central inlet pipe. ડિસ્ક છે એ અરેન્જ હોય અને એ સેન્ટ્રલ પાઇપ હોય એની જોડે સરાઉન્ડેડ હોય. ધીસ વેરિયસ કોનિકલ ડિસ્ક પ્રોવાઇડ સરફેસ એરિયા ફોર સોલિડ ટુ એડહર્સ. એ ડિસ્કની ઉપર છે જે આપણા સોલિડ કેક ફોર્મેશન એ થતું હોય છે. ધીસ સોલિડ્સ કેન બી કન્ટિન્યુઅસલી રિમૂવ બાય નોઝલ. નીચે એક સોલિડ ડિસ્ચાર્જ માટેનો એક ઓપ્શન પણ આપેલો હોય છે જ્યાંથી એ કન્ટિન્યુઅસ એનું રિમૂવલ પણ થતું હોય છે. બ્રોથ એન્ટર ફ્રોમ ધી અપર એન્ડ ઇટ ફ્લો આઉટ ટુવર્ડ ફ્રોમ સેન્ટ્રલ ઇનલેટ પાઇપ. It flow up towards and inward between the disc at angle of 45 degree to the axis of rotation. Continuous centrifugation allow rapid sedimentation of solids on a surface of plate. કન્ટિન્યુઅસ સેન્ટ્રિફિકેશન થતું હશે એટલે એ રેપિડ અને એની સ્પીડ વધુ હશે એટલે રેપિડલી સેડિમેન્ટેશન સોલિડનું છે એ પ્લેટ ઉપર થતું હશે અને સોલિડ્સ દેન સ્લાઇડ ટુ એજીસ ઓફ ડિસ્ક એન્ડ કેન ઇઝીલી રિમૂવ. અને સાયમલ્ટેનિયસલી સોલિડ્સ પણ રિમૂવ થતા હોય છે. શું થાય છે કે ભાઈ સોલિડ છે એ ડિસ્ક ઉપર સેટલ થયા પણ એ ડિસ્કનું અરેન્જમેન્ટ એવું રાખે કે એ સ્લાઇડ થઈને નીચે આવી જાય છે બોટમ સુધી અને બોટમથી એ આઉટલેટ થ્રુ રિમૂવ થતા હોય છે. આઉટલેટ ઇઝ ટેકન ફ્રોમ ધ ટોપ પાર્ટ. હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંથી તમે છે એ ફીડ કરો છો મટીરિયલ આવી રીતના આવે છે અને આ તમે જે સ્ટ્રક્ચર જુઓ છો આ બધા એ ડિસ્ક છે. શું છે એ ડિસ્ક છે, એ બધી પ્લેટ્સ છે. ત્યાં તમે જુઓ છો કે આવે છે એટલે આ બધા આ જે બ્લેક સ્મોલ જો એ બધા શું છે સોલિડ પાર્ટિકલ્સ છે. તો એ પહેલાં અહીંયા ઉપર અટેચ રહેતા હોય છે પણ એ સ્લાઇડ આઉટ થઈને નીચે આવે છે અને પછી અહીંયા આવી રીતના રિમૂવ થતા હોય છે. અહીંયા એક મોટરની હોય છે જે એને રોટેશન પ્રોવાઈડ કરતું હોય છે. નોઝલ થ્રુ બધું ડિસ્ચાર્જ થાય છે અને જે આપણું ફિલ્ટ્રેટ છે એ પાછું આપણને અહીંથી મળતું હોય છે. આખી પ્રોસેસ આવી રીતે થતી હોય છે, આમ ચાલે છે. બરાબર, જોઈ શકો છો તમે ફિગરમાં. હવે એના એડવાન્ટેજીસ શું છે, તો કે સ્લરી વિથ હાઈ પ્રપોર્શન કેન યુઝ, જેનું હાઈ પ્રપોર્શન હોય કોન્સન્ટ્રેટેડ હોય યુઝ કરી શકો છો. લાર્જ સરફેસ એરિયા હોય, આમાં હવે ઘણી બધી પ્લેટ્સ નહીં છે એટલે એને સોલિડને અટેચમેન્ટ ડિપોઝિટ થવા માટેની સ્પેસ વધુ મળે છે. અને એક તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એફિશિયન્સી ઇઝ વેરી હાઈ, કે ભાઈ સેન્ટ્રિફિકેશનનું જે એફિશિયન્સી છે એ હાઈ હોય છે આમાં. ડિસએડવાન્ટેજ શું છે, ભાઈ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે, હાર્ડ કેક ફોર્મેશન થાય છે. બરાબર, સો દેટ્સ ઇટ. અહીંયા આપણે સેન્ટ્રીફ્યુજ છે એ કમ્પ્લીટ કર્યું. આટલા ટાઈપના સેન્ટ્રીફ્યુજ છે એ નોર્મલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા હોય છે અને આને આપણે ડિટેલમાં તમારે એક્ઝામમાં એમાં પૂછે છે. બરાબર, સો આને આગળનો પોર્શન છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો દેટ્સ ઇટ.